सात समंदर तरवा चाली जाले जारे कोई नाव अकेली। सात समंदर तरवा चाली जारे कोई नाव अकेली। हिम्मत बोली खम्मा खम्मा, झंझा बोली खम्मा खम्मा। અને આગળ કવિ કહે છે કે કોનો સાથ જીવનમાં સાચો, શૂન્ય તમે તો એ જ વિચારો। મહેનત પાછળ બબ્બે બાહુ અને કિસ્મત પાછળ માત્ર હથેળી। झंझा बोली खम्मा खम्मा, सात समंदर तरवा चाली जारे कोई नाव अकेली। तो अपनी सफर पण ए ज रीतना छे। ए सफरनी अंदर ज्यारे हूँ सात समंदरनी वात करूँ छुं त्यारे આપણે એને અંગ્રેજીમાં સી પણ કહીએ છીએ, સાત સી। એના પરથી મને વિચાર આવ્યો કે સક્ષમ શાળા માટે આપણે એવા કયા સાત સીને કેન્દ્રમાં રાખી અને મારી તમારી જીવન પદ્ધતિ ઘડીએ, વિચારીએ, અંદરથી અનુભૂતિ કરીએ તો અંગ્રેજી ભાષાનો જે કેપિટલ અક્ષર સી છે એમાં પહેલો સી એ આપણે જેના માટે ભેગા થયા છીએ, सक्षम शाळा। तो सक्षम शब्दनो कोई મને અર્થ કહે છે? સક્ષમ એટલે શું? આજે તો આ તારીખનો બીજો દિવસ છે, બરાબર? અને સરસ મજાનું આપણી પાસે મોડ્યુલ છે, બરાબર? ઉપર સરસ મજાનું ચિત્ર પણ છે અને દરેકે દરેક વિષય વસ્તુ એ ટીમે મહેનત કરીને બનાવેલું છે। આપણે બધા એ બાબતમાં ભાગ્યશાળી છે કે આપણી તમામ વડી કચેરીઓ, शिक्षण विभाग, समग्र शिक्षा અને નિયામક સાહેબની કચેરી અને તમામે તમામ જે શિક્ષણમાં બેઠેલા મહાનુભાવો આપણા માટે ખૂબ દિલથી આ બધી ચિંતા કરે છે। અને એટલે એવી શ્રદ્ધા સાથે તમે જુઓ કે આપણી શાળાઓમાં સાહિત્ય હોય, કોઈ સામગ્રી હોય કે કોઈ ગ્રાન્ટ હોય, એ કેવી શ્રદ્ધા સાથે આવશે કે ભાઈ અમારા ગુરુજનો અમે કરેલું જે રોકાણ છે એને આવનારા દિવસોમાં ફળીભૂત કરશે, સાર્થક કરશે।